જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, કેમ બધા મજામાં આવશે એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. વાડીએ સહી અને સવારના 10 વાગ્યા છે, ચાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘઉંવાળું પડું છે એટલે આમે ટૂંકમાં આપને ખબર છે બધાને આપણે હું હરગાવ્યું નહોતું અને આની અંદર સીધું જ રોટાવેટર મારીને પછી ઓરવી દીધું હતું. ઓરવીને પછી આની અંદર દાંતી ઊભી આડી મારીને 20 દિવસ પછી આજે રાપ મારી છે. હવે રાપ મારીને આ પોઝિશનમાં થઈ ગયું છે. રાપ મારવાનું કારણ શું છે કે ઉપર આવી જાય, ડૂચો અંદર વહી ગયો હોય ને રોટાવેટરમાં દાંતીમાં ઉપર આવી ગયો, ઉપર આવી જાય. હવે પછી આને પછી 2-4 દી પછી છે ને હબાવીને હમાર 2-3 આડા ઊભાને મારી દે હું. તો આ રીતનું છે કંઈક. એટલે પછી જોઈએ હવે આનો ફાયદો કેવો મળે. જોકે મારી બાજુમાં અહીંથી 1 કિલોમીટર આગળ એક વાડી છે ને, એ છેલ્લા 4 વર્ષથી આ વસ્તુ કરે છે. એની મુલાકાત લીધી હતી મેં, તો એને એમ કીધું ભાઈ અમારે એ કે આનું જોરદાર રિઝલ્ટ મળે છે, ફૈરા જેવું છે. એ કે આપણે આમ તો કાંઈ નાખતા નથી પણ જે ખેતરનું છે ને એ ખેતરમાં રખાય. અને આજે બુધવાર છે, ગામમાં લાઇટ નહોતી, એમાં કૂપલી ને હિરકી બે આવી છે. ધ્રુવીબેનને મજા નથી. અહીંથી જઈને હમણાં ચા પાણી બનાવવા, ચા પાણીનો ટાઈમ થઈ ગયો. અમારે ધ્રુવીને છે ને જરીક ઉલટી તાવ અને એવું બધું થઈ ગયું. મતલબ તડકાની ગઈ હતી એટલે લૂ લાગી ગઈ છે. અને કૃપા બેઠી બેઠી સેતુલિયા વીણે છે. હિરીએ સેતુલિયા વીણીને જો આમાં કાચા વીણીને દે છે. હે હું કે બેન હે હે કાળા નો ખાય તો ખાટા હોય ને ખાય. કાચા હોય, કાચું હોય ખાટું લાગે એટલે. હે કૃપા તને કોને માર્યું તું? હે કિને તને માર્યું તું? હીરું માર્યું તું એમ? હે હીરું કાંઈ માર્યું? તો તું દીદીને ઉલટી થાય છે. ઘરે ફોન આવ્યો તો 2 વાર ઉલટી થઈ, મતલબ ખાઈ નહીં કાંઈ રહેતું નથી. એટલે ટૂંકમાં લૂ લાગી ગઈ છે, પેટમાં જીવાત થઈ ગયું હોય. ડૉક્ટર પાસે જઈને એટલે બાટલો ચડાવશું, મેળ આવી જાય. બરાબર ને કૃપા? કૃપા ધોવી દીદીને છૂમ દેવા જવું. હે ઉભા રહ્યો. ધોવી દીદીને છૂમ દેવા જવું. તને આવું તારે છૂમ દેવું? તને મજા આવે છૂમ દે તો? ક્યાં છૂમ તને દેવડાવવું? ક્યાં ને છૂમ દેવડાવવું? પછી તું કેમ રોય? ખોટા રો તો રવા માંડ તો ખટા દાંત કાઢતો. કૃપા હોબળો સડાય તો હોબળો. જા રી આવી ગઈ, જો રી આવી ગઈ. રી આવી ગઈ, ગાંડી રી આવી ગઈ. વાહ સેતુલિયા ખાઈ લે. ઓકે હાલો. હા તો મિત્રો પછી બીજા નંબરની ફટાફટ આપણા વિડીયોને જો અત્યાર સુધી જોતા હોય ને વિડીયોને છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ તો કરી નાખો અને લાઈક કરવા ન ભૂલતા. સારું લાગે તો શેર ને થોડીક કમેન્ટ સારીથી કરી નાખજો. પછી બીજા નંબરની અંદર અખાત્રીજ બહુ નજીક આવે છે. ખેડૂત મિત્રોને ખબર છે કે અખાત્રીજનું ખેડૂત મિત્રોને છે ને કેવડું મહત્ત્વ હોય ને. અખાત્રીજના દિવસે ખેડૂતે બધા ભૂમિપૂજન કરે, પોતાના અસ્ત્ર શસ્ત્રો હોય ને જે દાંતરડું છે, કુવાડો છે, હાથી છે, એની બધી પૂજન વિધિ કરે અને ભગવાન પાસે પ્રાર્થના કરે કે આવનારું વર્ષ ખૂબ જ સારું નીવડે, મબલક પાકનું ઉત્પાદન થાય અને કોઈ જીવાત કે એવું કંઈ મોલની અંદર ના આવે અને ખૂબ સારા વરસાદ પડે. અને એવી માં ધરતી પાસે પ્રાર્થના માગે અને ઇન્દ્રદેવ પાસે પ્રાર્થના માગી અને પોતપોતાના ખેડૂત પોતપોતાની વાડીએ જઈ અને શુભ મુહૂર્ત કરી અને 2-4 દાણાનું વાવેતર કરી અખાત્રીજનું મુહૂર્ત કરતા હોય છે. પછી બીજા નંબરની અખાત્રીજનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. આવનાર 2026ના ચોમાસાની અંદર કેવું વરસ નીકળશે, કેવડા વરસાદ પડશે, વાવાઝોડા સાથે પડશે, અતિવૃષ્ટિ પડશે કે એ બધું છે ને અખાત્રીજ નદી આપણે જાણી શકશું. તમે ખુદ પણ જાણી શકશો કેવી રીતે પ્રયોગ કરવા. 2 પદ્ધતિથી અખાત્રીજના દિવસે જાણી શકાશે. એની 2 પદ્ધતિ છે, 2 પદ્ધતિ. હવે પછીના આવતા વિડીયોની અંદર હું તમને બતાવીશ, તમે ખુદ જાણી શકશો. એકદમ મફતમાં, ફ્રીમાં, 1 પણ રૂપિયાનો ખર્ચો નથી, હાવ ફ્રીમાં. એટલે આ પ્રયોગ બધા ખેડૂત કરે અને હવે પછીના વિડીયોની અંદર હું સંપૂર્ણ માહિતી આપીશ કેવી રીતે પ્રયોગ કરવા, શું કરવું અને શું ન કરવું. તો આ વિડીયોને બંને એટલો શેર કરી નાખજો એટલે બીજો મિત્ર પણ છે ને આ વિડીયોને જોવે
તો હાલો હવે ચા પાણીની ચુસ્કી લઈ લઈ. પછી બીજા નંબરની હજી એક વાત કરવાની છે કે આંબો, જોકે આંબા છે ને, આંબાની કલમો અમુક જમીનની અંદર જ સફળ થાય છે, બાકી સફળ રહેતી નથી, નિષ્ફળ થતી હોય છે. મતલબ કે ચોમાસે વાવે ને એટલે વાવ્યા પછીના 4 મહિના સુધી, શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી કંઈ વાંધો નથી આવતો. પછી ઘણા બધા મિત્રોને ખબર હોય છે વાડીએ વાવે ને પોતાના માટે ખાવા માટે, એટલે 2-4 કલમ વાવતા હોય છે. એટલે એ કલમ પછી ઉનાળા આવતા ઊભી સુકાઈ જતી હોય છે. એનું કારણ શું છે અને જો તમારે એમાં સફળતા મેળવવી હોય એનો પણ હું વિડીયો બનાવીશ. બન્યા રહેજો વિડીયોની અંદર. ફટાફટ અમારે ઘરે જવું છે, પહેલાં ચા પાણી પી લઈ, પછી ધ્રુવીબેનને દવાખાને લઈ જવાના છે. મળશું હાલો ઘરે જઈને.